17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ લોકસભા પરિવાર, સાંસદ વિનોદ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા ભુજ શહેરમાં સેવા પખવાડિયું 2025 અંતર્ગત વિવિધ સેવા અને સામાજિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ અંગે વિગતો આપતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના 75મા જન્મદિવસે સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો સાથે મોદીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સેવા પખવાડિયા અંતર્ગત આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આવનાર વર્ષોમાં પણ દેશનું માર્ગદર્શન કરતા રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વહેલી સવારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિવન ખાતે યોગ શિબિર તેમજ સિંદૂરના વૃક્ષનું વૃક્ષારોપણ સ્મૃતિવન ખાતે આયોજન અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. અંગદાન ટ્રસ્ટના દિલીપ દેશમુખ, ભુજ નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ તાપસ શાહ તેમજ સ્મૃતિવન વોકિંગ ક્લબના સભ્યો જોડાયા હતા. યોગ ગુરુ શર્મિલાબેન પટેલ, વિજય શેઠ તેમજ લતાબેન વોરા દ્વારા કરાવાયું હોવાનું ચેતન કતીરાએ જણાવ્યું હતું. ત્યારબાદ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેરના હમીરસર તળાવ કાંઠે આવેલા ભગવાન સત્યનારાયણ મંદિરે પૂજા, અભિષેક અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. હમીરસર તળાવ કાંઠે સફાઈ અભિયાન યોજાયું હતું અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ શ્રમદાન આપ્યું હતું. નાના ભૂલકાઓને સુપોષિત કીટનું વિતરણ કરાયું હતું. લાભાર્થી કલ્યાણ મેળા અંતર્ગત વિવિધ લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમોમાં આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની 75મી જન્મતિથિ નિમિત્તે સમગ્ર દેશમાં પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાના કામો અને આજે સવારે અહીં ભુજ મધ્યે એ અમારા સ્થાનિક ધારાસભ્ય કેશુભાઈ, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, મહામંત્રીશ્રીઓ અને બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે સવારના વહેલી સવારે અહીંયા સત્યનારાયણ ભગવાન અને મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે કુપોષિત બાળકો માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સુપોષિત કીટ બનાવવામાં આવી છે. એ કુપોષિત બાળકોને અત્રેથી એ સુપોષિત જે કીટ છે એમનું વિતરણ કરવામાં આવ્યું છે અને એ બાળકો એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ત્યારબાદ સફાઈ અભિયાન ત્યાંથી ચાલવાનું છે. સફાઈ અભિયાન પછી એ સ્વદેશી મેળાનું બપોર પછી આયોજન, ત્યારબાદ અલગ અલગ જે પદયાત્રીઓ જાય છે કેમ્પોમાં, એ કેમ્પોના સંચાલકોનું સન્માન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં માતાના મઢ જતા પદયાત્રીઓ સન્માનનો જે કંઈ એ સંચાલકો છે એના સન્માનનો કાર્યક્રમ રાત્રેથી આજે સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યો છે. કુલ મળીને 15 દિવસ સુધી 17 તારીખથી કરીને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી આ અલગ અલગ સેવાના કામો એ થઈ રહ્યા છે અને એ નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત બનાવીને આ પ્રકારના સેવા કામો દ્વારા સમાજમાં એક સારો મેસેજ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ અત્યારે એ દેશ માટે 18 કલાક મહેનત કરીને દેશના સન્માનીય વડાપ્રધાન જે કામ કરી રહ્યા છે એમને ભગવાન લાંબુ આયુષ્ય આપે અને હજી પણ વર્ષો સુધી આ દેશની સેવા કરતા રહે એ પ્રકારના ભાવ સાથે સૌ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે જન્મદિવસની ઉજવણી માટે લાગ્યા છે. ગુજરાતના સપૂત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના 75 વર્ષ પૂરા થયા અને 76 વર્ષમાં પ્રવેશ કર્યો. એના અનુસંધાને 15 દિવસના કાર્યક્રમો લોકોની સુખાકારી, લોકોને સવલત મળે. નરેન્દ્રભાઈની એક અમુક જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે એને સ્વચ્છતા ઉપર બહુ ભાર મૂક્યો હતો. સ્વચ્છતા અભિયાન, કુપોષિત બાળકોને સુપોષિત કરવા, વૃક્ષ વાવેતર કરવું, જે ટીબીના દર્દીઓ છે જે સ્વસ્થ શારીરિક નથી એવાને પણ દવાના કીટ આપીને ટીબી મુક્ત કરવા, ભગવાનની આરતીથી એને જે કામ 14થી અત્યાર સુધી જે કર્યું છે એ દેશ અને દુનિયાની આન બાન અને શાન વધારી છે. એ કામ કરે છે ત્યારે લોકોનો જો સહયોગ મળે, લોકો એનામાં જોડાય, જ્યારે
એલાન કરતા હોય ત્યારે એના પાછળનો અતિ સંદેશો હોય છે અને સંદેશો એ લોકોએ ઝીલવો જોઈએ. નહીં કે માત્ર નરેન્દ્રભાઈ કે આપણે વાહ કરી તાલી મારી એવું નહીં, પણ જે એ કહે છે એ કહે છે આપણે કરવાનું છે લોકોએ, દેશના નાગરિકોએ. ત્યારે આજે નરેન્દ્રભાઈના 75 વર્ષ પૂરા થયા, 74 વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે જે રીતે એને કામ કર્યું એનાથી અનેક બળથી કામ કરે, આ દેશના હિત માટે, દેશના સુખાકારી માટે, જન સુખાકારી માટે જે રીતે કર્યા છે એને આજે ભોળાનાથની આરતી પણ કરી, પૂજા અર્ચના કરી, સત્યનારાયણ ભગવાનની પણ આરતી કરી અને આપણે પ્રાર્થના કરી, હે ભગવાન, આ એક જે વર્ષો પછી આવું વ્યક્તિનું સર્જન થતું ત્યારે આવા દેશના પ્રધાનમંત્રી જ્યારે દેશને મળ્યા છે ત્યારે દેશનું પણ ભાગ્ય હોય, એને બળ બુદ્ધિ શક્તિ દે અને જે રીતે કામ કરે છે એનાથી અનેક ગણું કામ કરે એવી આપણે પ્રાર્થના કરી. અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જે કહે છે આપણે કરવાનું છે, તો આ અનેક પ્રકારના જે કાર્યક્રમો છે 15 દિવસ ચાલશે. વિવિધ બ્લડ ડોનેશન છે, વૃક્ષ વાવેતર છે, સ્વચ્છતા અભિયાન છે, કુપોષિત છે, પછી પાણીના જે આજે હમીરસરને પણ એક ભુજનું જ્યારે શહેરનું નજરાણું છે એમાં પણ ક્યારેક જાણે અજાણે લોકો નાસ્તો કરીને પાણીના બોટલ કે આ ફેંકતા હોય ત્યારે આજે ભુજના હમીરસરને પણ સ્વચ્છ કરી અને એક સંદેશ આપ્યો છે કે આપણે જો ધારીએ તો બધું સ્વચ્છ રહી શકે. એવી આજના કાર્યક્રમો 17 તારીખના આખા દિવસના કાર્યક્રમો છે.